નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો રાજનીતિ સંદેશ ન્યૂઝ। એક નજર કરીએ સમાચાર પર। બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના નારોલી લોરવાડા ગામે જીરાની ખેતીમાં રોગ આવતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કુદરત આગળ ખેડૂતો લાચાર બન્યા। સરહદી થરાદ વાવ તાલુકાના મોટા ભાગના ખેડૂતો જીરાનું વાવેતર કરતા હોય છે અને જીરું એટલે કે રોકડિયો પાક કહેવાય છે અને કાચું સોનું પણ કહેવાય છે। એટલે કે આ વખતે પણ ખેડૂતોએ જીરાની ખેતી મોટા પ્રમાણમાં કરી હતી, પરંતુ છેલ્લી ઘડીઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવતો હોય, જેમાં ઠાર પડવાના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા જીરાના પાકની અંદર ચરમી આવી ગયેલી તેમજ ધોળિયો સાર આવવાના કારણે જીરાનો પાક ઉતરવા લાગ્યો। અશોકભાઈ ખેડૂતે જણાવ્યું કે અમને આશા હતી કે જીરાનું વાવેતર કર્યું છે અને જીરું પણ સારું છે, પરંતુ છેલ્લી ઘડીઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવવાના કારણે અને વાદળછાયું વાતાવરણ અને ઠાર પડવાના કારણે જીરામાં 50% થી વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। પોજાભાઈ લુહાર ખેડૂતે જણાવ્યું કે જીરાના પાકની અંદર ધોળિયો સાર અને ઠાર પડવાના કારણે જીરું ઉતરવા લાગ્યું છે તેમજ ચરમીના કારણે બળવા લાગ્યું છે। તેમજ આ વખતે રાયડું સારું હતું, પરંતુ તેમાં પણ મેલો આવવાના કારણે 30% નુકસાન વધારે છે। તેમજ વાવાઝોડાના કારણે એરંડાના પાકમાં પણ ખેડૂતોને મોટું નુકસાન થયું હતું, જેમાં ખેડૂતોને ધારો જેવો પણ નથી અને જીરાના અને રાયડાના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતોની કમર તૂટવા પામી છે, તો સરકાર ખેડૂતોને આનું વળતર આપે તેવી માંગ પણ કરી છે। ભારતીબેન લોહાર ફોજાલાલ બોલું છું ને 12-4 વીઘે જીરું પાવેલું છે, એ હાલ બગડી ગયું છે અને મેં ઘણી મહેનત કરી પણ તે છતાં મારું જીરું બચ્યું નથી। તમે સરકાર કોઈ સહાય કરો તો મારા નાના છોકરા છે અને ગમે તે સહાય કરો મારું નામ ફોજાભાઈ અર્જણભાઈ લુહાર। મારે 4 એકર જીરું પાયેલું છે અને જીરાને બહુ મોટો બગાડ આવ્યો છે। બહુ મેં મહેનત કરી છે, દવા બહુ છાંટી છે, પણ છતાં બચતું નથી। નાના છોકરા છે, એના માટે કોઈ સહાય સરકાર માન્ય હું માંગુ છું। કોઈ જો આપો તો સહકાર માન્ય છે। બીજું કોઈ દવા 5-6 વખત દવા પણ છાંટી છે, બહુ મહેનત કરી છે અમે, અને કોઈ સહકાર કોઈ સહાય નથી અમારી બાજુ કરી શકો।